જે આપણને સાચા જ્ઞાનની પ્રાપ્તિ પછીની અવસ્થાનું સુંદર ઉદાહરણ આપે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 45મા શ્લોકમાં જોયું કે ભગવાને અર્જુનને 3 ગુણો અને યોગક્ષેમની ચિંતા છોડીને આત્મવાન બનવા માટે પ્રેરણા આપી। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 46, જેમાં ભગવાન સમજાવે છે કે જેણે પરમ સત્યને જાણી લીધું છે તેના માટે અન્ય તમામ સાધનોનું મહત્વ કેટલું રહે છે। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। યાવનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ 46। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, બધી બાજુથી જળથી ભરેલા મોટા જળાશયની પ્રાપ્તિ થયા પછી નાના ખાબોચિયા કે કૂવાના જળમાં મનુષ્યનો જેટલો પ્રયોજન જરૂરિયાત રહે છે તેટલું જ પ્રયોજન પરમ તત્વને જાણનારા બ્રહ્મજ્ઞાનીનું સર્વે વેદો સાથે રહે છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. મોટા જળાશયની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? જવાબ: પરમ સત્ય અથવા બ્રહ્મજ્ઞાન સાથે। 2. નાના કૂવા કે ખાબોચિયા ઉદપાને કોનું પ્રતીક છે? જવાબ: વેદોના એ ભાગનું જે માત્ર ભૌતિક ફળ કે સ્વર્ગ આપે છે। 3. વિજાનતઃ એટલે શું? જવાબ: વિશેષ રૂપે જાણનાર અથવા અનુભવી જ્ઞાની। 4. જ્ઞાની પુરુષ માટે વેદોનું પ્રયોજન કેટલું છે? જવાબ: તેટલું જ જેટલું નદી મળ્યા પછી કૂવાનું હોય છે। 5. સર્વતઃ સંપ્લુતોદકે નો અર્થ શું થાય? જવાબ: બધી બાજુથી છલકાતું અફાટ જળ, સમુદ્ર કે મોટું સરોવર। 6. આ શ્લોક શું સૂચવે છે? જવાબ: સાધ્ય, લક્ષ્ય મળી ગયા પછી સાધનોનું મહત્વ ગૌણ થઈ જાય છે। 7. શું અહીં વેદોનું અપમાન છે? જવાબ: ના, અહીં જ્ઞાનની સર્વોચ્ચતા અને પૂર્ણતા બતાવવામાં આવી છે। 8. બ્રાહ્મણસ્ય શબ્દ અહીં કોના માટે છે? જવાબ: જે બ્રહ્મને જાણે છે તેવા સાચા જ્ઞાની માટે। 9. આ શ્લોકનો મુખ્ય સંદેશ શું છે? જવાબ: અંશને છોડીને પૂર્ણને પામવાની વાત। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 46મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। 1. સાધન અને સાધ્યનો વિવેક। ટૂલ્સ વર્સેસ ડેસ્ટિનેશન। આપણે ઘણીવાર સાધનોમાં એટલા અટવાઈ જઈએ છીએ કે લક્ષ્ય ભૂલી જઈએ છીએ। ધાર્મિક વિધિઓ, નિયમો અને પુસ્તકો એ કૂવા સમાન છે જે આપણી તરસ છિપાવવા માટે છે, પણ જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે એ અફાટ જળાશય પરમાત્માને પામીએ। એકવાર જ્યારે તમને સાક્ષાત્કાર થઈ જાય ત્યારે નિયમોના બંધન આપોઆપ છૂટી જાય છે। જ્ઞાનનો હેતુ મુક્તિ છે, માત્ર માહિતી ભેગી કરવી નહીં। 2. પૂર્ણતાની શોધ સીકિંગ ટોટાલિટી। નાના કૂવા મર્યાદિત હોય છે જ્યારે સમુદ્ર અનંત છે। સંસારના નાના નાના સુખો એ કૂવા જેવા છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે ટુકડાઓમાં સુખ શોધવાને બદલે અખંડ આનંદ, પરમાનંદને શોધીએ। જેણે સૂર્યને જોઈ લીધો છે તેને મીણબત્તીની જરૂર રહેતી નથી, તેવી જ રીતે જેણે આત્માને જાણી લીધો છે તેને બહારના કોઈ વિષયો કે પ્રલોભનો આકર્ષી શકતા નથી। 3. જ્ઞાનનો વ્યવહારુ ઉપયોગ પ્રેક્ટિકલ વિઝડમ। ભગવાન કહે છે કે જ્ઞાની માટે વેદો એટલા જ ઉપયોગી છે જેટલા જરૂર હોય। આનો અર્થ એ છે કે આપણે જ્ઞાનનો ભાર વેંઢારવાનો નથી, પણ તેનો સાર ગ્રહણ કરવાનો છે। જીવનનો ઉદ્દેશ એ છે કે આપણે સારગ્રાહી બનીએ। જેમ હંસ દૂધ અને પાણીમાંથી દૂધ પી લે છે તેમ આપણે સંસાર અને શાસ્ત્રોમાંથી માત્ર તે જ તત્વ લેવાનો છે જે આપણને ઈશ્વર તરફ લઈ જાય। નિષ્કર્ષ ટૂંકમાં: 1. પરમ સત્યને પામ્યા પછી દુનિયાના મર્યાદિત જ્ઞાન અને સુખોનું મહત્વ રહેતું નથી। 2. સાધનોમાં અટવાવાને બદલે સીધા લક્ષ્ય પરમાત્મા સાથે જોડાવાનો પ્રયત્ન કરો। 3. જ્ઞાન એ મુક્તિ માટે છે, માટે હંમેશા ઉચ્ચ અને પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિનો ઉદ્દેશ રાખો। મિત્રો, આજે આપણે જોયું કે પૂર્ણ જ્ઞાન મળ્યા પછી બધું જ તેમાં સમાઈ જાય છે। હવે પછીનો શ્લોક એ ગીતાનો સૌથી પ્રસિદ્ધ અને પાયાનો શ્લોક છે જે આપણને કર્મ કરવાનો સાચો અધિકાર અને રીત સમજાવશે। કર્મણ્યવાધિકારસ્તે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।